ધોરાજીમાં ભાદર લોકોની ઇરિગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ 1999માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તાનાના ઘા ઝીકી હત્યા કરી હતી અને લાશ કોથળામાં ભરી બહાર ફેંકી દીધી હતી। જે ક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટ 20 વર્ષની સજા સુનાવી હતી અને આ મહિલા છેલ્લા 25 વર્ષથી નાસ્તી ફરતી હતી। વર્ષોથી ભાંગેડું જાહેર થયેલા મહિલા અરુણા અને સજા થયા બાદ ઝડપી લેવા ધોરાજીના એએસપી સિમરન ભરદ્વાજ અને સીટીપીઆઈ કેએસ ગરચર દ્વારા ટીમ બનાવવામાં આવી હતી। ડી સ્ટાફના પીકે સામડા અને સ્ટાફે ટેક્ટિકલ હ્યુમન સોર્સિસના મારફતે મહિલા આરોપીને બરોડાથી ઝડપી પાડી છે। 1999ના અરસાથી આ કામમાં આરોપી અરુણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા અને તેમને પતિ રાજેશ દેવ મુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા। તે છેલ્લા 3 વર્ષથી નિવૃત્ત થયા છે। રાજેશ દેવ મુરારી અને અરુણા બેનના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા। માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોને પણ ક્યારેક સંપર્ક કર્યો ન હતો। વડોદરામાં અનિતા બ્યુટી પાર્લરના નામથી આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા અને ધોરાજી પોલીસે ચહેરા નિશાન પત્રક સાથે રાખી પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા હતા। ત્યાંથી નાસ્તા ફરતા આરોપી અરુણા ઉર્ફે અનિતા અને 8 તે વડોદરામાં અન્ય શખ્સ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે આ સંબંધીથી તેમને 2 દીકરીઓ હતી। પોલીસે મહિલા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સન 1994માં ધોરાજી સિટીમાં થયેલા એક 7 વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા સન 1998માં જામીન પર છૂટેલી, પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ। એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો। ગુનાની ગંભીરતાએ જોવીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી। હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે। આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું। ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું, અનિતા બ્યુટી પાર્લર। એ નામ વાંચીને પંક્તિਆਂ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી। તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલા જ આજીવન કેદની સજા ફટકારી છે। આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।